કપોળ જ્ઞાતિમાં એક તળ પડી હતી જે 12 અને 16 નામે ઓળખાતી. 12ને માટે ગોગારી અને 16ને માટે દેલવાડિયા શબ્દ પ્રસિદ્ધ બન્યો હતો. આની પાછળ પણ એક રસપ્રદ ઇતિહાસ છે. સન 1307માં સમૂહ લગ્ન માટે એક મોટો મંડપ બાંધવામાં આવ્યો હતો અને કપોળ જ્ઞાતિના પરંપરાગત ગોર, જે કંડોળિયા બ્રાહ્મણ તરીકે ઓળખાય છે, તેમને 1.25 સોનાનો હાથી આપવામાં આવતો. ગોર કંડોળિયા બ્રાહ્મણોએ લગ્ન દીઠ 1 સોનાનો હાથી માંગ્યો, જ્યારે યજમાનોએ પૂરા સમૂહ લગ્ન માટે સોનાનો એક જ હાથી આપવા કહ્યું હતું. આ કારણે વિવાદ થતા ત્યાંના રાજા વચ્ચે પડ્યા અને આ બ્રાહ્મણો ના માનતા આ રાજા ક્રોધે ભરાયો અને તેણે એક ગાંડા હાથીને મંડપમાં ખુલ્લો મૂકી દીધો અને તેને કારણે ઘણા લોકો માર્યા ગયા. આ વિનાશકાંડમાં કેટલીય કન્યાઓના વર મૃત્યુ પામ્યા. 4 ફેરા ફરી લીધા પછી આ કન્યાઓને વિધવા ગણવી કે નહીં એ અંગે વિવાદ થયો અને આવી કુલ 28 કન્યાઓ હતી. 12 કન્યાના એક પક્ષે એવું નક્કી કર્યું કે આ કન્યાઓ અક્ષત યોની છે, એટલે તેઓ ફરી પરણી શકે અને તેઓને ફરી પરણાવી શકે. જે 12 કન્યાઓનું જે પક્ષ હતો તે ગોગા તરફનો હતો, તેથી તેઓ ગોગારી તરીકે ઓળખાયો. અને બીજો જે 16 કન્યાઓનો પક્ષ હતો કે જે એવું માનતા હતા કે આ કન્યાઓ વિધવા છે, તેઓ દેલવાડા તરફના હતા, તેથી તેઓ દેલવાડિયા તરીકે ઓળખાયા. જો કે ત્યારબાદ આ બંને પક્ષ વચ્ચે લેવડ દેવડ બંધ થઈ ગઈ અને આ જ કારણે કપોળ જ્ઞાતિમાં 12 અને 16ના તળા અથવા તો ફાંટા છે. 1692માં ગોગલાના વાણિયા રૂપજી ધનજી હોડીમાં બેસીને કેટલીય યાતનાઓ સહન કરીને મુંબઈ આવ્યા. મુંબઈમાં પગ મૂકનાર એ પ્રથમ સાહસિક ગુજરાતી વેપારી હતા.